આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 17/9/2024 મંગળવારના રોજ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું। આજરોજ વિજપડી બસ સ્ટોપ આવેલ મારુતિ ચોકમાં સ્થાપન કરેલા ગણપતિ દાદાનું ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું। ભાદરવા સુદ ચોથને જ્યારે ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હોય અને 10 દિવસ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ગણપતિ દાદાની ધામધૂમથી આરતી ગાવામાં આવે છે, ત્યારે આજરોજ અનંત ચૌદશના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે વિજપડી ગામમાં દરેક જગ્યાએ આજરોજ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું। તેમાં વિજપડી ગામમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અને રેલી કાઢવામાં આવી હતી। ત્યારે સૌ પ્રથમ વિજપડીમાં આવેલ મઢુલી ચોકના ગણપતિ દાદાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા મારુતિ ચોક ખાતે લાવવામાં આવી હતી અને ત્યાં સમગ્ર ગામના ગણપતિ એકત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરમાં શણગારી અને ગણપતિ દાદાને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। એમાં મારુતિ ચોકના ગણપતિ, મઢુલી ગ્રુપ, એકતા ગ્રુપ, વાઘેશ્વરી મંડળ ગ્રુપ, મુરલીધર ગ્રુપ સમગ્ર ગ્રુપના ગણપતિ એકત્રિત થઈ અને ટ્રેક્ટરમાં ભવ્યથી ભવ્ય રથયાત્રા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે સમગ્ર ગામમાં ડીજેના નાદ સાથે અને વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાઈઓ અને બહેનો, યુવાનો અને બાળકો ભક્તિના રંગમાં રંગાઈને રાસ ગરબા અને ગણપતિ દાદા મોરિયાના નાદ સાથે સમગ્ર ગામ ઝૂમી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ત્યારે આજના દિવસે સમગ્ર ગામ અને સર્વ જ્ઞાતિના લોકો એકત્રિત થઈ અને રંગે ચંગે આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં વડીલો, ભાઈઓ, બહેનો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ આજુબાજુના ગામના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાઈને લાભ લીધો હતો। સૌપ્રથમ આ શોભાયાત્રા જે બપોરના 3 વાગ્યાથી મારુતિ ચોકથી લઈ અને ત્યારબાદ ખોડિયાર મંદિરેથી લઈ અને સમગ્ર ગામમાં ફરી હતી અને ત્યારબાદ વિશાળ બાઇક રેલી સાથે અંદાજિત 200 જેટલી બાઇકો અને 10 જેટલા ટ્રેક્ટર સાથે ચીખલી ગામમાં થઈ અને ગાંડલા ગામમાંથી વિસર્જન માટે રાજુલાના ધાતરવડી ડેમ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં સમગ્ર આજુબાજુના ગામના લોકો ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે આવે છે તેમજ રાજુલા શહેરના ગણપતિનું પણ વિસર્જન અહીં ધાતરવાડી ડેમમાં કરવામાં આવે છે। ત્યારે વિજપડી ગામના સમગ્ર ગણપતિ દાદાનું વિસર્જન અહીં કરવામાં આવ્યું હતું અને છેલ્લે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી અને આગલા વર્ષે વહેલા પધારો તેવી પ્રાર્થના અને ભાવ સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને અહીં બોટમાં જઈ અને ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે અને અહીં બોટના માલિકની ઉદારતા કે તેઓ આજના દિવસે નાત જાત ભૂલી અને પોતે સ્વખર્ચે ગણપતિ દાદાનું વિસર્જન કરે છે અને એક પણ રૂપિયો લીધા વગર પોતાની બોટ પાણી વચ્ચે લઈ જઈ અને ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે અને આ સમગ્ર વિસર્જન શોભાયાત્રામાં પોલીસ પ્રશાસનનો પણ સારો એવો સહયોગ મળી રહ્યો હતો। કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજપડી।